તો આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસે ભાજપના 3 દિગ્ગજ નેતાઓ આજે ઉમેદવારી પત્ર ભરશે। ગાંધીનગરથી અમિત શાહ આજે ફોર્મ ભરશે અને આ સમયે મુખ્યમંત્રી સહિત નેતાઓ હાજર રહેશે। શાહ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। તેઓ જંગી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે। તો નવસારી ભાજપ ઉમેદવાર CR પાટીલ આજે શક્તિ પ્રદર્શન કરી વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। સાથે જામનગર ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ આજે ઉમેદવારી પત્ર ભરશે। ભાજપ ઉપરાંત કોંગ્રેસના 5 ઉમેદવારો આજે ફોર્મ ભરશે, જેમાં રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે અને આ સમયે શક્તિસિંહ ગોહિલ હાજર રહેશે। તો ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોક ખાતે સ્વાભિમાન સભાનું આયોજન કરાયું છે। જાહેર સભાને સંબોધિત કર્યા બાદ ધાનાણી ફોર્મ ભરવા જશે। મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરીએ ફોર્મ ભરશે। આ ઉપરાંત નવસારી કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈ કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પહોંચી કલેક્ટર કચેરીએ ફોર્મ ભરશે। ઉમેદવારી પત્ર ભર્યા બાદ જલાલપુરના મતવાડા ગામેથી ઐતિહાસિક દાંડી સુધી યાત્રા કરશે। તો ઉપરાંત દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ અને દાદરા નગર હવેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલા પણ આજે ફોર્મ ભરશે। અમિત શાહ, પાટીલ, પૂનમબેન માડમ આજે ફોર્મ ભરશે અને તે સમયે અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેવાના છે। રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। अन्य महत्वना समाचार गांधीनगरથી गांधीनगर બેઠકથી અમિત શાહ આજે ફોર્મ ભરશે। અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરશે। 12:39 કલાકે વિજય મુહૂર્તમાં શાહ ફોર્મ ભરશે। જંગી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવશે અને આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહેવાના છે। 12:39 કલાકે વિજય મુહૂર્તમાં અમિત શાહ આજે ફોર્મ ભરશે। સીએમ સહિતના નેતાઓ આજે હાજર રહેશે। 12:39 અમિત શાહ ફોર્મ ભરવાના છે અને સાથે જ પૂનમ માડમ પણ આજે ફોર્મ ભરશે। મહત્વનું છે કે ગાંધીનગર બેઠક લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ કે જેઓ આજે ફોર્મ ભરશે। ગઈકાલે તેઓએ ભવ્ય મેગા રોડ શો કર્યો હતો, લોકોનો પ્રતિસાદ તેમાં મળ્યો હતો અને આજે હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવા જશે। 12:39 વિજય મુહૂર્ત કે જેમાં અલગ અલગ ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ ભરશે તે સમયે સીએમ પણ હાજર રહેવાના છે અને અનેક બીજા નેતાઓ છે તે પણ હાજર રહેશે। તો અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરશે। 12:39 કલાકે વિજય મુહૂર્તમાં શાહ ફોર્મ ભરવા જશે। ગઈકાલે ભવ્ય રોડ શો થયો હતો અને આ તરફ વાત જામનગરની। જામનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। ગઈકાલે સાંજે પૂનમબેન માડમે જામનગરમાં રોડ શો યોજ્યો, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા। અનુરાગ ઠાકુરે પૂનમબેન માડમને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી। પૂનમબેને પણ મોટી લીડથી જીતવાનો વિશ્વાસ કર્યો હતો। ફરીથી સમગ્ર હાલાર સમરસ રીતે જામનગર સંસદીય ક્ષેત્રનું નોંધ મજબૂતીથી દિલ્હી સુધી કરાવે ई प्रकार परिणाम आप सब सर्जो। आइए इकट्ठे मिलकर भारत को आगे बढ़ाएं और जामनगर से एक बड़ी ताकत के रूप में बड़ी जीत के साथ हम अपनी लोकप्रिय प्रत्याशी पूनम मैडम जी को भेजें, जो पिछले 10 सालों में संसद में आपकी आवाज गूंजती है तो पूनम मैडम के माध्यम से आपकी आवाज वहां पर गूंजती है। બનાસકાંઠા ભાજપ કોંગ્રેસ ઉમેદવારોએ જમા કરાવ્યા છે નવા ફોર્મ। બંને ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્ર રદ કરવા અરજી આપી નવું ફોર્મ જમા કરાવ્યું છે। ભાજપ ઉમેદવાર રેખાબેનના ફોર્મમાં બીએસસી અને એમએસસી વચ્ચેના 2 વર્ષના અંતરમાં ભૂલ હતી। રેખાબેન ચૌધરીએ બીએસસી વર્ષ 2000ની સાલમાં પૂર્ણ કર્યું અને એમએસસી વર્ષ 2001માં પૂર્ણ કરેલું દર્શાવ્યું હતું। જોકે રેખાબેને 1 વર્ષમાં એમએસસી કેવી રીતે પૂરું કર્યું તેને લઈને સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થયા હતા। રેખાબેને નવા ઉમેદવારી પત્રમાં બીએસસી વર્ષ 1999 અને એમએસસી વર્ષ 2001માં પૂરું કર્યાનું સુધારી તેમજ જૂના સોગંદનામામાં પીએચડી વર્ષ 2023માં પૂરા કર્યાની જગ્યાએ વર્ષ 2022માં દર્શાવી અને ફોર્મ સુધારી અને ભર્યું। તો કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરત ચૂકથી બજાર કિંમત અને સરવાળાના ફેરફાર હોવાથી નવું સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં સત્તાવાર મિલકત અને બજાર કિંમતમાં 4 જગ્યાએ સુધારા કરાયા છે।
જ્યારે ભાખજમાં સ્થાવર મિલકતમાં સુધારો કરવામાં આવ્યો છે અને સ્વ ઉપાસિત સ્થાવર મિલકતમાં ખરીદ કિંમતમાં સુધારો અને અંદાજિત ચાલુ બજાર કિંમતમાં સુધારા સહિત 7 સુધારા કરી નવું ફોર્મ જમા કરાવ્યું છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારના નવા ફોર્મ હવે જમા થયા છે. અગાઉના ફોર્મ રદ કરવા માટે અરજી કરી હતી. પુલના કારણે અગાઉના ફોર્મ રદ કરાયા. રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોરના નવા ફોર્મ જમા કરાયા છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આ બંને ઉમેદવારોએ પોતાના જૂના ફોર્મ રદ કરવા માટે અરજી કરી હતી. કોઈ કારણોસર જે ફોર્મ રદ કરવા પડ્યા અને હવે નવા ફોર્મ જમા કરાવ્યા છે. સુધારા વધારા સાથે જે નવા ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે. જ્ઞાનીબેનની વાત કરીએ તો સુધારા અને અંદાજિત ચાલુ બજાર કિંમતમાં સુધારા સહિત 7 તેઓએ નવા સુધારા કરી નવું ફોર્મ જમા કરાવ્યું છે. ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, હવે નવા ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે. આગળ કઈ કઈ ક્ષતિઓ હતી? ચોક્કસથી આપને જણાવી દઉં કે 15 તારીખે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું અને 16 તારીખના રોજ ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ગઈકાલે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ નામાંકન પત્ર રદ કરવા અરજી આપીને નવું ફોર્મ જમા કરાવવામાં આવ્યું હતું. જેમાં ભાજપના જે ઉમેદવાર રેખાબેનના ફોર્મમાં બીએસસી અને એમએસસી વચ્ચે 2 વર્ષના અંતરમાં ભૂલ હતી. તેમાં રેખાબેન ચૌધરીએ બીએસસી નું વર્ષ 2000ની સાલમાં પૂર્ણ કરેલ અને એમએસસી નું વર્ષ 2001માં પૂર્ણ કરેલ દર્શાવ્યું હતું. જોકે રેખાબેને 1 વર્ષમાં એમએસસી કેવી રીતે પૂરું કર્યું? બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. અને 25 તારીખ સુધી રાજ્યના 10 થી 12 સેન્ટર એવા હશે કે જ્યાં 44 અથવા તો 44.3 ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે. એ 10 સેન્ટરને બાદ કરતા રાજ્યના અન્ય જે તમામ સેન્ટરો છે એ તમામ સેન્ટરોની અંદર 41 થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. અને જે આ 10 સેન્ટર એવા છે કે જેમાં સૌથી વધારે તાપમાન એટલે કે 44 ડિગ્રી અથવા તો એનાથી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. એની અંદર હું આપને જણાવી દઉં કે ઈડર, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, કપડવંત, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને અમરેલી અને એને બાદ કરતા પણ 1-2 સેન્ટર એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રી અથવા તો તેનાથી વધારે જોવા મળશે અને બાકીના તમામ સેન્ટરોની અંદર 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 17 એપ્રિલ થી 25 એપ્રિલનું આ જે સેશન છે આ સેશનની અંદર આપણે સખત ગરમીનો સામનો કરવો પડશે. હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આની અંદરથી હમણાં કોઈ રાહત નહીં મળે. છેલ્લે અંતમાં દરેક મિત્રોને મારે એ પણ જણાવવાનું છે કે 17 થી 25 એપ્રિલનો રાઉન્ડ છે એની અંદર ગરમી સહન કરવાની પ્રેક્ટિસ કરજો, કેમ કે મે મહિનાની અંદર આના કરતા પણ ભયંકર ગરમી જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. જાજરમાન અંદાજમાં અમિત શાહે ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ચો તરફ કેસરીઓ હકડે ઠઠ માનવ મેદની અને સાથે જય શ્રી રામના નારા. આ શાહી અંદાજમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહે સાણંદમાં રોડ શો કરીને પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અમિત શાહના સમર્થકો ઉમટી પડ્યા. જ્યાં નજર પડે ત્યાં સુધી બસ કેસરીઓ જ કેસરીઓ દેખાતો હતો. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલા આજે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. રેલીમાં જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અમિત શાહ રેલી શરૂ થવાની હતી અને એ જ સ્થળ પર પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત શાહ સવાર થઈને રેલીની શરૂઆત કરાવી. આકરી ગરમીમાં પણ માનવ મેદની ઉમટી પડી. રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો. અમિત શાહે રેલીમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું. રેલીમાં જય શ્રી રામના નારા સતત લાગ્યા. રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી. રેલી દરમિયાન અમિત શાહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. કયા જાદુઈ મંત્રથી ગુજરાતની બેઠકો 5 લાખની લીડથી ભાજપ જીતશે તે સવાલ પર શાહે કહ્યું, હું એટલું કહી શકું કે દરેક બેઠક પર અમારી લીડમાં વધારો થશે અને જેની નોંધ લેવી પડે તેવો વધારો થશે.
તરફ કલોલમાં પણ અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શુક્રવારે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરે એ પહેલા કેટલાક વિસ્તારોમાં ભવ્ય રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું. કલોલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય રોડ શોનું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું. કલોલ સંસદીય મતવિસ્તારમાં યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા. મહત્વનું છે કે આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. રોડ શોના રૂટમાં ભાજપ સમર્થકો ઉમટી પડ્યા હતા. કલોલમાં અમિત શાહના રથ પર નીતિન પટેલ સવાર થયા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે અમિત શાહની 10 લાખ મતથી જીત નિશ્ચિત છે. ભાજપ 26માંથી 26 બેઠક પર જીતનો પણ દાવો કર્યો. નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા. સી.આર. પાટીલ આજે ફોર્મ ભરવા જતા હતા તે પહેલા શક્તિ પ્રદર્શન કરી રોડ શો યોજ્યો હતો. સી.આર. પાટીલના નામાંકન માટે આ રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વેલકમ બેક. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છીવાડામાં આવેલા ખાનપાટલા ગામમાં શાળા વગર બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ગામમાં પ્રાથમિક શાળા તો છે પણ ઓરડા જ નથી. શાળામાં ધોરણ 1 થી 8ના 435 બાળકો અભ્યાસ કરે છે, પણ તેમને બેસાડવા માટે છત ન હોવાથી બાજુમાં આવેલા રહેણાંક મકાન, ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં શાળા ચાલી રહી છે. ગ્રામજનોએ ખેલદીદી બતાવી અને અગવડ પડતી હોવા છતાં પોતાના ઘરમાં શાળા ચલાવવાની મંજૂરી આપી છે. જોકે ધોરણ 6 અને 7માં વધારે વિદ્યાર્થીઓ હોવાથી એક રૂમમાં બેસી નથી શકતા, ત્યારે બાળકોને વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરાવવો પડે છે. બાલ્યાવસ્થા બાદ વિદ્યાર્થાવસ્થામાં પાયાનું શિક્ષણ આપતી એટલે પ્રાથમિક શાળા, અને એક એવી પ્રાથમિક શાળાના હું આપને આજે દ્રશ્યો બતાવીશ જે પ્રાથમિક શાળા છે જેમાં ધોરણ 1 થી 8માં 435 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ એ શાળાના જે 7 જેટલા ઓરડા છે તે તોડી નાખવામાં આવતા આજે બાળકોની જે શાળા છે તે પાયા વિહોણી બની હોય એવું ચોક્કસ કહી શકાય. એવા દ્રશ્યો છે, આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા પાયાનું નિર્માણ થયું છે પણ ઉપર ઓરડાનું નિર્માણ નથી થયું. છેલ્લા 1.5 વર્ષથી આ પરિસ્થિતિમાં અહીંના જે સ્થાનિકના બાળકો છે તેઓ અભ્યાસ કરી રહ્યા છે, મજબૂર બની અભ્યાસ કરી રહ્યા છે. અહીંના શિક્ષકો પણ બાળકોને પોતાનું શિક્ષણ આપવાની જે ફરજ છે તે અદા કરી રહ્યા છે. શિક્ષકો પણ બાળકોની સાથે સાથે જે વેદનાઓ છે તે સહન કરી રહ્યા છે. ગ્રામ પંચાયત હોય કે વૃક્ષ નીચે હોય કે પછી અન્ય ઓરડા હોય જ્યાં પંખાની સુવિધા નથી, તમામ પ્રકારની જે અગવડતાઓ છે તેનો શિક્ષકો પણ સાથે સાથે સામનો કરી રહ્યા છે. પરંતુ શિક્ષકો છે તેનું તંત્ર સામે બોલવાની એક મજબૂરી છે, તે તંત્રને જાણ નથી કરી શકતા. પરંતુ હવે તો ચોક્કસ કહી શકાય કે ગામના સરપંચ સહિત છે તે જાગી ગયા છે અને હવે આગામી સમય જો આ ઓરડા નહીં બને તો રજૂઆતો બાદ હવે ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે સરકારનો સંલગ્ન વિભાગ જાગે અને આ ગ્રામજનોનો જે આક્રોશ છે તે ભભૂકી ઉઠે એ પૂર્વે કોન્ટ્રાક્ટરને જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે કાર્યવાહી કરે, અન્ય કોન્ટ્રાક્ટરને કામગીરી સુપ્રત કરી અને ચોમાસાની ઋતુ પહેલા આ ઓરડાની જે કામગીરી છે તે પૂર્ણ કરે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ. આવું અમે 1.5 વર્ષથી સહન કરી રહ્યા છીએ અને હજુ સુધી અમે સહન કરી રહ્યા છીએ. ત્યાં સુધી અમારી સ્કૂલ હજુ બંધાતી નથી. અમારા સગીર સંબંધ આવે છે ત્યારે અમે બહાર બેસાડીએ છીએ અથવા ઝાડ નીચે બેસાડીએ છીએ, એટલી અમને તકલીફ પડે છે. અત્યારે સુધી પણ તકલીફ પડી રહી છે. મારું બાળક બીજા ધોરણમાં ભણે છે અત્યારે, બરાબર. બાળક અત્યારે પંચાયત ઓફિસમાં રહીને ભણે છે. અમારા ગામની સ્કૂલ તોડી નાખેલ છે. સ્કૂલ અત્યાર સુધી 1.5 વર્ષથી તોડીને પડેલી છે. અત્યાર સુધી સ્કૂલ બનાવવાનો કોઈ પ્રોસીજર થયો નથી. અત્યારે બાળકો અહીં બાજુના ઘરમાં બેસીને ભણે છે, બીજા પંચાયત ઓફિસર બીજા વલ્લાની નીચે બેસીને ભણે છે, એવો અત્યારે પ્રોસીજર છે. આ લોકો ત્યાં સુધી નામ લેતા નથી સ્કૂલ બનાવવાનું ચાલુ કરે, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ. લાસ્ટમાં આગળ ચોમાસાની ઋતુ આવે છે અને છોકરો મારું બેસે ક્યાં, તો જલ્દી જલ્દી કામ પૂર્ણ થાય એવી અમારી માગણી છે. અને પરિસ્થિતિ શું છે, કોન્ટ્રાક્ટર ના કામ ચાલુ કરે તો કોન્ટ્રાક્ટર બદલો, નહીં તો પછી શું પરિસ્થિતિ છે, નહીં તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને કલેક્ટરને જાણ કરશું. ખાનપાટલા ગામની પ્રાથમિક શાળાના 5 ઓરડાઓ જર્જરિત થતા તેને તોડી પડાયા હતા. નવી શાળા માટે પાયા તો નખાયા પણ છેલ્લા 1.5 વર્ષથી ઓરડા જ નથી બન્યા. કોન્ટ્રાક્ટરે નવા ઓરડા માટે પાયાનું કામ કરી નાખ્યું છે, પણ કયા કારણોસર ઓરડાનું નિર્માણ નથી કરાયું તે ગ્રામજનો નથી જાણતા. અમારી માંગણી જલ્દીથી જલ્દી મકાન બનાવીને તૈયાર કરે ને છોકરા ભણે.
આ બધી જે ભાવિ એકદમ બગાડવા માટે મોટેલા છે. આના કોન્ટ્રાક્ટર કોણ છે એની ઉપર ખાસ કાર્યવાહી કરે આને કે શું કેવું છે આનું, કે કરવું છે કે નહીં કરવું હોય તો ના પાડી દે, તો બીજો કોઈ ટેન્ડર ગમે તે રસ્તો કાઢીને કરે. મારા છોકરાને બહુ તકલીફ પડ્યાથી મારા ગામનો રોષ વધી ગયેલ છે અને બધા લોકો ગામના મારા ઉપર દબાણ કરે છે. એટલે હું હવે પછી આ સ્કૂલ જલ્દી ચાલુ ના થાય તો હું કલેક્ટર ઓફિસે મારા ગામના લોકોને ભૂખ હડતાલ પર ઉતરીશ, ધરણા પર બેસીશું. એની જવાબદારી સરકારશ્રીની રહેશે. વાલીઓનો આરોપ છે કે કાળઝાળ ગરમીમાં પંખાની સુવિધા ન હોવાથી બાળકો ગરમીમાં પરીક્ષા આપવા મજબૂર છે, જેથી બાળકોની માનસિક સ્થિતિ પર પણ તેની અસર પડે છે. બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજન પણ વૃક્ષો નીચે બેસી અને જમવા બાળકો મજબૂર બન્યા છે. શિક્ષકો પણ પોતાના ફરજના ભાગરૂપે તમામ શૈક્ષણિક કામગીરી કરી રહ્યા છે, ત્યારે વહેલી તકે નવી શાળાનું નિર્માણ થાય તેવી આચાર્ય સાથે ગ્રામજનોની પણ માંગ છે. ઓરડા ઉતારી દેવામાં આવેલ છે અને ત્યારબાદ બાંધકામ શરૂ કરતા હજી સુધી તેનું કોઈ કામગીરી થયેલ નથી. સ્કૂલની સામે જ 2 મકાન છે, એ મકાનમાં અને ગ્રામ પંચાયતના કુલ 4 રૂમ છે. એ 4 રૂમમાં બેસી એટલે કે અગવડતામાં સગવડતા ઊભી કરેલ છે અને ત્યાં બેસી બાળકો અભ્યાસ મેળવે છે. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોટા સમાચાર. લોકશાહીનું મહાપર્વ. અમિત શાહે ટ્વીટ કર્યું છે. વધુમાં વધુ મતદાન કરવાની અમિત શાહે અપીલ કરી છે. આ સાથે તેઓએ ટ્વીટમાં કીધું છે કે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો, કારણ કે આપના એક વોટમાં સુરક્ષિત, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવાની શક્તિ છે. આપનું એક વોટ ન ફક્ત એક લોકસભા ઉમેદવારનું પરિણામ નક્કી કરે છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.